નમસ્કાર, અજોડ આવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચાર મળી રહ્યા છે. અમીરગઢથી પોલીસની મોટી કાર્યવાહી. ₹7.79 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે 2 આરોપીઓને ઝડપી જેલ હવાલે કર્યા. ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે અમીરગઢ પોલીસે આંતરરાજ્ય સરહદ પર સતર્કતા દાખવી મોટી સફળતા મેળવી છે. પોલીસ નાકાબંધી દરમિયાન એક સ્વિફ્ટ કારમાંથી 2 શખ્સો દ્વારા વિદેશી દારૂની ખેપ મારતા ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 624 બોટલ ટીન ઝડપી પાડી કુલ ₹7,79,663નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. મળતી માહિતી મુજબ અમીરગઢ પોલીસની ટીમ જ્યારે નાકાબંધીમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં પ્રસાર થતી એક સ્વિફ્ટ ગાડીને અટકાવવામાં આવી હતી અને ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર રીતે લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 2 ઇસમોને વિદેશી દારૂ, વાહન અને મોબાઈલ સહિત તમામ ચીજવસ્તુઓ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા ઝડપાયેલા વિદેશી દારૂના મુદ્દામાલની વિદેશી દારૂ બિયર 624 નગ ટીન તથા બોટલ કિંમત ₹2,59,637, સ્વિફ્ટ ગાડી 1 કિંમત ₹5 લાખ, મોબાઈલ ફોન 2 કિંમત ₹20,000 અને કુલ મુદ્દામાલ ₹7,79,663 મળી આવ્યો છે. સરહદી વિસ્તાર હોવાથી બુટલેગરો અવનવા નુસ્ખા અપનાવી દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, પરંતુ અમીરગઢ પોલીસે ટેકનિકલ સોર્સ અને બાતમીદારોની મદદથી આ નેટવર્ક પર તરાપ મારી છે. ગુજરાતમાં દારૂબંધીના કાયદા હેઠળ પોલીસે 2 ઇસમોને ઝડપી ગુનો નોંધી આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કયા સ્થળે પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કામગીરીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અહેવાલ કીર્તિસિંહ ડાભી સાથે કેમેરામેન શક્તિસિંહ ડાભી, અજોડ આવાજ, અમીરગઢ.